વાપી ટાઉન પોલીસ સ્ટેશનના હત્યા કેસમાં છેલ્લા 18 વર્ષથી નાસતા ફરતા 2 આરોપીઓને ઉત્તર પ્રદેશના ગાજીપુરમાંથી પકડી પાડવામાં વલસાડ અને મોટી સફળતા મળી છે. અહેવાલો અનુસાર 24 સપ્ટેમ્બર 2006ના રોજ વાપીના રાતા પટેલ પાલિયા પાસે કોલક નદીના પાણીમાં એક અજાણી મહિલાનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી અને તેણીની લાશ એક બોરીમાં ભરાઈ હતી. હત્યા બાદ આરોપી ગાયબ થઈ ગયો હતો. મહિલાની ઓળખ રાધેકિશન બેલિસ્ટર રાય રાજભરની પત્ની ચંદાદેવી તરીકે થઈ હતી. પોલીસ તપાસ દરમિયાન મૃતકના પતિ રાધેકિશન રાય અને તેના સસરા બલિસ્ટર રાયને આ કેસમાં મુખ્ય આરોપી તરીકે ફરાર જાહેર કરવામાં આવ્યા હતા. પોલીસે 9 ઓક્ટોબર 2006ના રોજ પપ્પુરાય ઠાકુરરાય રાજભરની ધરપકડ કરી હતી અને તેમના નિવેદન અનુસાર રાધેકિશન રાય, બલિસ્ટર રાય અને ઇશ્તિયાક ખાનના નામ બહાર આવ્યા હતા. આરોપીઓ છેલ્લા 18 વર્ષથી ફરાર હોવાથી કોર્ટે CRPC 70 હેઠળ આરોપીને ફરાર જાહેર કરતા વોરંટ જારી કર્યું હતું. વલસાડ SOG એક ટીમે વિવિધ સ્ત્રોતોમાંથી માહિતી મેળવી, આરોપીના સંબંધીઓ અને વેપારીઓની પૂછપરછ કરી અને માનવ ટેકનિકલ સ્ત્રોતો પાસેથી માહિતી મેળવી, આરોપીને પકડવા માટે તપાસ શરૂ કરી. દરમિયાન ASI વિક્રમભાઈ મનુભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપીઓ ગામ લહણા, પોસ્ટ ભદૌરા, ગહમર, ગાજીપુર, ઉત્તર પ્રદેશ, પોસ્ટ ઓફિસ ખાતે છે. ઇન્સ્પેક્ટર A.U. રોજના માર્ગદર્શન હેઠળ PSI મિસ્ત્રી અને SOG સ્ટાફના ASI વિક્રમભાઈ મનુભાઈને ઉત્તર પ્રદેશ મોકલી આપ્યા હતા. સ્થાનિક ગહમર પોલીસની મદદથી આરોપી બલિસ્ટર રાય, ઉંમર 64 અને ઇશ્તિયાક ખાન, ઉંમર 48 ને પકડી લેવામાં આવ્યા હતા. બંને આરોપીઓને વધુ તપાસ માટે વાપી ટાઉન પોલીસ સ્ટેશનના હવાલે કરાયા છે.